સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવથરા જિલ્લાના દિયોદર પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને કથિત ઠગાઈનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ એક વ્યક્તિએ પોતાની કુટુંબી ભત્રીજાને લોન માટે સિબિલ ચેક કરાવવા દસ્તાવેજો આપ્યા હતા, પરંતુ તે જ દસ્તાવેજોના કથિત દુરુપયોગથી તેમના નામે બેંક ખાતું ખોલાવી તેમાં 72 લાખથી વધુના નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદ મુજબ લાખણી તાલુકાના લવાણા ગામના રહેવાસી બળદેવભાઈ ચૌહાણને લોનની જરૂરિયાત હોવાથી તેમણે પોતાના કુટુંબી ભત્રીજાને મોબાઈલ મારફતે જરૂરી ઓળખાણ દસ્તાવેજો મોકલ્યા હતા. આ દસ્તાવેજોના આધારે દિયોદર તાલુકાના ડુચકવાડા સ્થિત એક ખાનગી બેંકમાં તેમના નામે ખાતું ખોલાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે સુરતના પુણે પોલીસ સ્ટેશન તરફથી સાયબર સંબંધિત એક અરજી અંગે નિવેદન માટે ફરિયાદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ બેંકમાં તપાસ કરાવતા પોતાના નામે ખુલેલા ખાતામાંથી 72 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જાણવા મળ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે બળદેવભાઈ ચૌહાણે દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે લવાણા ગામના ગોપી સેદા ચૌહાણ સામે ફરિયાદના આધારે ઠગાઈ સહિત સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર વ્યવહારની હકીકતો, ખાતું ખોલાવવાની પ્રક્રિયા અને ટ્રાન્ઝેક્શનનો હેતુ તેમજ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ચૌહાણ બળદેવભાઈ કેશાભાઈ, ગામ લવાણા, તાલુકો લાખણી. મારી હારે ખોટું કરવાવાળો ગોપીભાઈ સેધાભાઈ ચૌહાણ, મારું ખોટું ખાતું ખોલાવનાર ગોપીભાઈ સેધાભાઈ ચૌહાણ, ગામ લવાણા, મારો ભત્રીજો. મારી જોડે કે મારે પૈસાની જરૂર હતી તારી જોડેથી કે હું ડોક્યુમેન્ટ મને આપ, હું તને લોન કરીને પૈસા આપીશ, પણ મારી જોડેથી ફ્રોડ કરીને ડોક્યુમેન્ટ મંગાવીને ખાતું ખોલાવી લીધું ને પૈસાની લેવડ દેવડ અંદર કરી દીધી. મને કોઈ જાણ નથી, પણ તે છતાંય 2 મહિના પછી મને પુના પોલીસ સ્ટેશનમાંથી નોટિસ આવી ત્યારે મને જાણ થઈ છે કે મારું ખાતું બનાસ બેંકની અંદર છે. હું લવાણા બનાસ બેંકની અંદર ગયો તો મારું લવાણા બનાસ બેંકની અંદર ખાતું નહોતું. ત્યાંથી મને જાણવા મળ્યું કે ડુચકવાડા બ્રાન્ચની અંદર મારું ખાતું છે. હું ડુચકવાડા બ્રાન્ચની અંદર ગયો તો મારું ડુચકવાડા બ્રાન્ચની અંદર મેનેજરનું કહેવું એવું છે કે તે જ ખાતું ખોલાયું છે. હું ડુચકવાડા બેંકની અંદર સહી નથી કરી, મેં ખાતું નથી ખોલાયું, તો મારું ખાતું કેવી રીતે ખુલ્યું? આ ગોપીભાઈ સેધાભાઈ તો પોતે જ કરવાવાળા છે અને આને સચોટથી સચોટ સજા મળે અને મને ન્યાય મળે આવી નમ્ર વિનંતી પોલીસ અધિકારી અને દિયોદર થોણાને નમ્ર વિનંતી મારી. હવે અત્યારે આજના સમયમાં અમે અત્યારે સાક્ષરતાના ઘણા બધા પ્રોગ્રામો બેંક દ્વારા થાય છે. નાણાકીય સાક્ષરતા માટે, લોકોને જાગૃતિ માટે અમે સેમિનારો કહીએ જ છીએ. અમારો 2 મહિના 3 મહિના પહેલાં એક સેમિનાર યોજાયો હતો. એમાં પણ અમે સ્પષ્ટ માહિતી આપી હતી કે તમે આવા કોઈ ખાતા કોઈને ભાડે ના આપો, કોઈને બેંક ખાતાનો કોઈને દુરુપયોગ ન કરવા દો, કોઈને OTP ના આપો. બધી રીતે બેંક જાગૃતિના કાર્યક્રમ કરે છે. છતાં આવા લોકો 5-10 હજારની લાલચમાં આવીને આવી રીતે એકાઉન્ટના તમામ એમના ATM હોય, એમના પિન નંબર હોય, મોબાઈલ બેન્કિંગની ઓથોરિટી હોય, તમામ બધું આપી દેતા હોય છે. એટલે આવા બધા કેસો બનતા હોય છે. બેંક એના તરફથી ખૂબ જાગૃત કરે છે કસ્ટમરને, અને અમે પણ ખૂબ અહીંયા જે કસ્ટમર આવે છે તો અમે પણ એમને સતત વારંવાર કહીએ છીએ કે બેંકમાં અત્યારે ખૂબ ફ્રોડ ચાલી રહ્યું છે, તો તમારા એકાઉન્ટ સેફ રાખો. તમારી પાસબુક છે, તમારું ATM છે એને લોકરમાં રાખો, અને બેંક સિવાય ક્યારેક કોઈને બેંકના કર્મચારી માગે તો જ એમને આપો, બાકી અન્યથા કોઈને ના આપશો. સર, ફરિયાદીનો આક્ષેપ છે કે બેંકના અંદર ખાતું ખોલાવવા માટે ખુદ આવ્યો નથી, તો આ બેંકના અંદર એવું કોઈ ખાતા ખુલી શકે કે ના ખુલી શકે? બેંકમાં કસ્ટમર ન આવે તો ક્યારેય ખાતું ખુલી શકે નહીં. અને અમારી બ્રાન્ચમાં પણ કોઈ એવું ખાતું ખુલેલ નથી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં ચૌધરી સમાજની મહત્વપૂર્ણ સામાન્ય સભા યોજાઈ હતી. બેઠકમાં અજમલ ચૌધરી કેસમાં રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કાયદાકીય કાર્યવાહી અંગે સમાજના આગેવાનોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે જ પીડિતને સંપૂર્ણ ન્યાય અપાવવા માટે 10 સભ્યોની વિશેષ કમિટીની રચના કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, તેમજ તેમની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉપરાંત નોંધાયેલી FIR અને અત્યાર સુધીની તપાસ અંગેની માહિતી સમાજ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સમી તાલુકાના દાદરા ગામના અજમલ ચૌધરીનું ગત 11 જુલાઈના રોજ અપહરણ કરી તેમની સાથે મારપીટ અને લૂંટની ઘટના બની હતી. આ કેસમાં ઓગડના દેવ દરબાર જાગીર મઠના અનુયાયીઓ અને મહંત બળદેવગીરી સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. સમાજ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મૂળ અરજીમાં મહંત બળદેવગીરીનું નામ હોવા છતાં પોલીસ ફરિયાદમાં તેમને આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા નથી. આ ઘટનાને પગલે 16 જુલાઈના રોજ થરા પોલીસ સ્ટેશનમાં મહંત બળદેવગીરીના ભાણા સહિત 5 નામજોગ અને 6 અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં ભલાભાઈ રબારી, વિષ્ણુજી ઠાકોર, સુનિલસિંહ વાઘેલા, દિગુબા વાઘેલાની ધરપકડ કરી તેમની સામે પાસા હેઠળની કાર્યવાહી હાથ ધરી છે. બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે પીડિત પરિવારને ઝડપી અને સંપૂર્ણ ન્યાય અપાવવા માટે સમાજના 10 આગેવાનોની વિશેષ કમિટી રચવામાં આવે. આ કમિટી સમગ્ર કેસ પર નજર રાખશે તેમજ આગળની તમામ કાયદાકીય અને સામાજિક કાર્યવાહી અંગે માર્ગદર્શન આપશે. કમિટીના નિર્ણય મુજબ આગામી વ્યૂહરચના નક્કી કરવામાં આવશે. શંખેશ્વર, વઢિયાર, જતોડા અને રાધનપુરના પરગણાના ચૌધરી સમાજના આગેવાનોએ સામૂહિક નિર્ણય કર્યો કે હાલના તબક્કે આ મુદ્દે કોઈ રેલી, વિરોધ કાર્યક્રમ અથવા જાહેર પ્રદર્શનમાં સમાજના સભ્યો જોડાશે નહીં. સમાજે શાંતિ જાળવી રાખીને કાયદાકીય પ્રક્રિયા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ન્યાય માટેની લડત સંપૂર્ણપણે કાનૂની માર્ગે આગળ વધારવામાં આવશે. સમાજના આગેવાનો દ્વારા વધુ અસરકારક રીતે પીડિતને ન્યાય અપાવી શકાય તે અંગે સાંજ સુધીમાં વધુ ચર્ચા વિચારણા કરવામાં આવશે. કમિટીના સૂચનોના આધારે આગામી દિવસોમાં અંતિમ વ્યૂહરચના જાહેર કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે. જે મદદ રાજ્ય સરકારે કરી એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા એ પણ જાણકારી આપી. બાકી એના ઉપર એફઆઈઆર કરી એ પણ જાણકારી બધા સમાજના આગેવાનોએ વાત કરી આપી. અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પરગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે. અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે. હા, કોઈ પણ ઘટના બનતી હોય તો કેટલાક લોકો મદદ કરે અને કેટલાક માત્ર વિડીયા બનાવીને મૂકે. મદદ કરવાવાળા મદદ કર્યા કરે અને જેને વિડીયા બનાવીને મૂકવા છે એ લોકો વિડીયા બનાવીને મૂક્યા કરે. સોશિયલ મીડિયાની અંદર બધાએ જેટલું મૂકે છે એટલું બધું સાચું નથી હોતું. એની મર્યાદા સાચવીને બધાએ આકલન બિટવીન ધ લાઇન બધાએ સમજવું પડે. વાવ થરાદ જિલ્લા એલસીબીએ ભાભરના જૂના મુકામે ગંજી પાનાથી હાર જીતનો 3 પતિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ 34,500નો મુદ્દામાલ કબજે કરીને 7 આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બાબરજુના ગામે બહુચર માતાના મંદિર નજીક વિશાલસિંહ જીલુબા રાઠોડના ઘરની ખુલ્લી ઓસરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં જાહેરમાં ગેરકાયદેસર રીતે હાર જીતનો 3 પતિનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 5 આરોપીઓને ઝડપી પડ્યા હતા, જ્યારે 2 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી અંગ ઝડતી દરમિયાન રૂપિયા 21,900 રોકડા, જુગારના પટ પરથી 2600 રોકડા, 2 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10,000, 8 જોડી ધાણી પાસા અને 18 ટોકન મળી કુલ 34,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં લીલાધરભાઈ બેચરભાઈ પટેલ રહે ગુજરવદી, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર, જયંતિભાઈ ગગાજી ઠાકોર રહે ભીમબોરડી, તાલુકો ભાભર, રોહિતસિંહ માનભા રાઠોડ રહે ભાભર જૂના, જયપાલસિંહ જીતુભા રાઠોડ રહે ભાભર જૂના તથા જયદીપસિંહ કનુભા રાઠોડ રહે ભાભર જૂનાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત નાસી છૂટેલા 2 આરોપીઓ સહિત કુલ 7 ઈસમો સામે ભાભર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય અને કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં રાજ્યમાં વરસાદ અને પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ અસરગ્રસ્ત પરિવારોને કેશડોલની ચૂકવણી કામગીરી તેમજ ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કેબિનેટ બેઠક દરમિયાન આગામી 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, રાજ્ય સરકારના વિવિધ કાર્યક્રમો અને આગામી એજન્ડા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પેરા એથ્લીટ અને એથ્લેટિક ખેલાડીઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોમનવેલ્થ ગેમનું બેટન અને કોમનવેલ્થ ફ્લેગ વિધિવત અર્પણ કર્યો હતો. આ પ્રસંગે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા 2 પેરા ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય માટે ગૌરવની ક્ષણ ગણાતી આ વિધિ દરમિયાન ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું અને આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભારતે તાજેતરની કોમનવેલ્થ ગેમ્સમાં 13 સુવર્ણ સહિત કુલ 39 મેડલ જીતીને 4થું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આગામી કોમનવેલ્થ ગેમ સુધી કોમનવેલ્થ ધ્વજ ગુજરાતમાં જ રહેશે, જે રાજ્યના ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે અને રમતગમતના વિકાસને નવી દિશા આપશે. देश के लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी द्वारा फिट इंडिया मूवमेंट, जिसने कश्मीर से लेकर कन्याकुमारी तक युवाओं में खास तौर पे फिटनेस के लिए एक बहुत ही बड़ी जागृति लाई. फिट इंडिया मूवमेंट को आगे बढ़ाते हुए खेलो इंडिया में प्रधानमंत्री जी ने एक तरफ कॉमनवेल्थ में भारतीय खिलाड़ी एक के बाद एक मेडल प्राप्त कर रहे थे और प्रधानमंत्री जी ने यहाँ से देश के लाखों युवाओं का खेल के सेक्टर में भविष्य उज्जवल बने, उसके लिए बजट में 8 गुनी बढ़ोतरी की. ये अपने आप में एक बहुत बड़ा विषय है. प्रधानमंत्री जी के मार्गदर्शन में देश भर में हर राज्य में स्पोर्ट इंफ्रास्ट्रक्चर का जिस प्रकार से कार्य आगे बढ़ रहा है, और खास तौर पे मैं अहमदाबाद की अगर बात करूं तो अहमदाबाद में पिछले कई सालों से उनके ही मार्गदर्शन में और खास तौर पे मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल की निगरानी में स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर में बहुत ही जल्द एक के बाद एक नए इंफ्रास्ट्रक्चर जो खड़े किए गए, वो केवल गुजरात के खिलाड़ियों तक सीमित नहीं, लेकिन भारत के कोई भी खिलाड़ियों के लिए अहमदाबाद हमेशा के लिए दरवाजे खुले हैं. हमारे वहाँ मेहमान के तौर पे नहीं, एक परिवार के तौर पे ये सभी इंफ्रास्ट्रक्चर ये देश के प्रत्येक युवाओं के लिए है और सभी युवा इसका लाभ ले सकते हैं. अहमदाबाद में 2030 की कॉमनवेल्थ गेम्स का आयोजन होगा. मैं सभी देशवासियों को बहुत बहुत अभिनंदन देता हूँ. मोदी जी के फिट इंडिया के विजन को हम आगे बढ़ाएंगे. फिट इंडिया के साथ साथ मोदी जी ने जिस प्रकार से नशा मुक्त अभियान की जो शुरुआत की है, वो अपने आप में बहुत ही महत्वपूर्ण है. मैं मेरे राज्य के सभी युवा साथियों को साथ में लेके नशा मुक्त अभियान को नीचे तक पहुंचाने के लिए मुख्यमंत्री जी के मार्गदर्शन में ये कार्य और तेजी से आगे बढ़ाएंगे. नशा मुक्त अभियान को आगे बढ़ाएंगे, फिट इंडिया मूवमेंट को आगे बढ़ा के देश के युवाओं को ज़्यादा से ज़्यादा अपॉर्चुनिटी स्पोर्ट्स सेक्टर में मिले, उसके लिए गुजरात सरकार काम कर रही है. भारत सरकार के पूरे मार्गदर्शन में हम ये काम को आगे बढ़ाते जाएंगे. देखिए, हमने देखा कॉमनवेल्थ में जिस प्रकार से छोटे छोटे गांवों से जो खिलाड़ियों में स्किल है, उनको भारत सरकार द्वारा जिस प्रकार से एक प्लेटफॉर्म दिया गया, टॉप्स इंडिया की जो स्कीम है, खेलो भारत की जो स्कीम है, उसके माध्यम से ये सभी प्लेयर्स को इंटरनेशनल लेवल की ट्रेनिंग प्राप्त हुई और वही कारण से और उनकी मेहनत से आज कॉमनवेल्थ में हमने भारत का डंका बजाया. 4थे नंबर पे हमारा स्थान रहा. ये अपने आप में बहुत बड़ी बात है, क्योंकि ये वक्त केवल 10 गेम्स वहाँ की गई थी. हमारी जो गेम्स में सबसे ज़्यादा मेडल्स आते थे, वो गेम्स को कहीं ना कहीं वहाँ पे आयोजन नहीं किए गए थे. ये वक्त केवल 10 गेमों का आयोजन किया था, फिर भी 39 मेडल. और मुक्केबाजी की अगर मैं बात करूं तो दुनिया ने भारत के मुक्के के पावर देखा है और खास तौर पे भारत की बेटियों ने भारत का तिरंगा और शान से ग्लासगो में लहराया है. मैं मेरी सब बहनों को, देश की बेटियों को अभिनंदन देता हूं और खास तौर पे मोदी जी फिट इंडिया की जो बात कर रहे हैं,
वो उन्होंने हमेशा अपने जीवन में उतारा है। हजारों कार्यकर्ता, नेता, सामाजिक एवं उनके साथ संपर्क में आने वाले लोगों ने ये नजदीक से महसूस किया है। मैं भी उनमें से एक हूं। कई बार देखा है, कोई युवा अगर मिलेगा, थोड़ा सा भी पेट बाहर होगा, कोई नेता मिलेगा, पेट बाहर होगा, एक बार मोदी जी की टिप पे या फिर उनके कहने पे मैंने हजारों लोगों का जीवन बदलते हुए देखा है, और जो लोग अनफिट थे उनको फिट होते हुए भी देखा है। ये केवल एक नारा नहीं है, उनके जीवन जीने का ये तरीका भी है, और यही तरीका देश भर के युवा फिट इंडिया के माध्यम से ज्यादा फिट होए, वो प्रयास किया है। अपने आप में हम सबके लिए ये एक बहुत ही बड़ी अपॉर्चुनिटी है, और 2030 में भारत अव्वल नंबर पे रहे, ऐसी शुभकामनाएं। હવામાન વિભાગની નવી આગાહી મુજબ હાલ રાજ્યમાં કોઈ મજબૂત હવામાનમાં સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। ચાલુ ચોમાસામાં રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 16% વધુ વરસાદ નોંધાયો છે। અમદાવાદ સહિત અનેક શહેરોમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ 8 થી 23 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ યથાવત રહેશે। તે દરમિયાન 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ વધુ રહેવાની સંભાવનાને પગલે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે। जो फोरकास्ट दिया गया है अगले 3 दिन के लिए 5, 6, 7 इक्का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात जिले में। उसके आगे 7 से जो 8 तारीख से कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में। सौराष्ट्र का जो रीजन है इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। जो कुछ तटीय क्षेत्रों में है पवन का दिशा जो रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलेगा, स्थिति बने रहेंगे, और स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड का भी संभावना है। जो स्पीड रहेगा 15 से 20 नॉट, गास्टिंग जो स्पीड रहेगा 25 नॉट तक जाने का संभावना रहेगा। फिशरमैन भाई के लिए दोनों क्षेत्रों के लिए उत्तर गुजरात और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसके लिए आज वार्निंग दिया गया है। इसमें जो स्ट्रॉन्ग विंड रहेगा स्पीड 30 से 40 किलोमीटर प्रति घंटा, गास्टिंग जो स्पीड रहेगा 50 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगी। अहमदाबाद के लिए आज जो पूर्वानुमान दिया गया है जनरली क्लाउडी स्काई रहेगा, और 1-2 स्पेल रेन थंडरस्टॉर्म की संभावना रहेगी।